નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના આ નવા વિડીયોમાં. આજે હું બનાવીશ ટામેટાં અને લીલી ડુંગળીનું કચુંબર. આમ તો મોસ્ટલી આપણે ટામેટાં સાથે સૂકી ડુંગળીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ લીલી ડુંગળી અને ટામેટાનું કચુંબર બહુ સરસ લાગે છે. તો આજે આપણે આને બનાવીશું. તો મેં અહીંયા 400 ગ્રામ જેટલા ટામેટાં લીધા છે અને 500 ગ્રામ ડુંગળી લીધી છે, એટલે ટામેટાં અને ડુંગળીનું બેલેન્સ જળવાઈ રહે. તો હવે આને આપણે કટ કરી લઈશું ડુંગળીને. મિત્રો ડુંગળીને છે ઝીણી ઝીણી કટ કરવાની છે. આ રીતે આપણે ઝીણી ઝીણી ડુંગળીને સુધારી દઈશું. આ રીતે આપણે બધી ડુંગળીને ઝીણી ઝીણી સુધારી દઈશું. તો મિત્રો, આપણી આ ડુંગળી એને મેં સારી રીતે એકદમ ઝીણી ઝીણી સમારી અને 4 થી 5 પાણીથી ધોઈ દીધી છે, કારણ કે આની અંદર માટીનો ભાગ હોય છે, એટલે આપણે એને સારી રીતે ધોવી પડે છે. ટામેટાને પણ અહીંયા મેં ઝીણા ઝીણા સમારી દીધા છે. તો મિત્રો, હવે આપણે વઘારની શરૂઆત કરીશું. વઘાર માટે સૌ પહેલાં આપણે અહીંયા કુકર લીધું છે. કુકરમાં આપણે બનાવીશું તો એકદમ સરસ મેલ્ટ થઈ જશે. આપણું કુકર બરાબર તપે એટલે એમાં આપણે થોડું જીરું એડ કરીશું. હવે આમાં ચાર એક મોટા ચમચા આપણે તેલ નાખીશું. તો મિત્રો, આપણું જીરું તડતડવા લાગ્યું છે ત્યાં સુધી આપણે લસણને થોડું વાડીમાં ટીચી લઈશું. તો મિત્રો, આપણું આ તેલ એકદમ સરસ થઈ ગયું છે. ગેસને થોડું આપણે ધીમે કરી દઈશું. એમાં આદું ને મેં ઝીણું ઝીણું કટ કરીને રાખ્યું છે, એને હું આમાં એડ કરીશ. આપણું આદું બરાબર અંદર શેકાય એટલે આપણે એમાં લસણની પેસ્ટ આપણે એડ કરીશું. એમાં મેં 5 થી 7 કળી લસણ લીધા છે, એને આમાં પહેલાં થોડું હલાવીશું. ત્યારબાદ આ ઝીણી સમારેલી જે ડુંગળી છે એને આપણે આની અંદર એડ કરી દઈશું અને ગેસને ફૂલ કરી દઈશું. બધાને હલાવીશું. હવે આમાં આપણે મસાલા એડ કરીશું. તો સૌ પ્રથમ હું અહીંયા અડધી ચમચી હળદર નાખીશ. ત્યારબાદ અડધી ચમચી મીઠું એડ કરીશ. ત્યારબાદ તીખું મરચું છે એને હું 1 ચમચી આમાં એડ કરીશ. 1 ચમચી આમાં ધાણા જીરુંનો પાવડર એડ કરીશ.
ત્યારબાદ આમાં 1 ચમચી મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે આપણે કલર માટે, એને આમાં એડ કરીશ. મિત્રો આપણા બધા મસાલા આમાં એડ થઈ ગયા છે. ડુંગળી મેં ધોઈ છે તો એનું અંદર પાણી છૂટશે, ડુંગળી એનું પાણી છોડશે અને ટામેટા પણ પાણી છોડશે, એટલે આપણે આને પાણી રેડવાની આમાં જરૂર નથી. હવે આમાં આપણે ટામેટા એડ કરીશું. ટામેટામાં પણ પુષ્કળ માત્રામાં પાણી હોય છે, એટલે કુકરમાં એકદમ 3 થી 4 સીટીમાં તે એકદમ સરસ રીતે શાક ગળી અને એકદમ મેશ થઈ જાય છે. આ રીતે થોડી વાર હલાવીશું અને ગરમ તાપે તપવા દઈશું. ત્યારબાદ ઉપર થોડું કોથમીર એડ કરીશું. મિત્રો તમારે વધારે મસાલા એડ કરવા હોય તો તમે કરી શકો છો. આટલા જ મસાલામાં આ શાક એકદમ સરસ રીતે રેડી થઈ જાય છે. હવે આમાં આપણે પાણી નથી એડ કરવાનું. કુકરને ઢાંકી આપણે 3 થી 4 વિસલ આવવા દેવાની છે. પહેલા આપણે ફૂલ ગેસ રાખીશું, ત્યારબાદ ગેસને આપણે હવા ભરાય સીટીમાં એટલે આપણે ગેસને મીડિયમ કરી દઈશું. તો મિત્રો હવે આને આપણે ઢાંકી અને સીટી આવવા દઈશું. મિત્રો 4 સીટી થઈ ગઈ છે આપણે મીડિયમ ગેસ ઉપર. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કુકરમાંથી આપણે એકદમ હવા નીકળી જાય પછી આપણે એને ચેક કરી લઈશું. મિત્રો આપણે કુકરમાંથી હવા બધી નીકળી ગઈ છે સીટીમાંથી. હવે આપણે આને ચેક કરી લઈશું. સરસ એકદમ પાણી પણ રેડવાની જરૂર નથી પડી અંદર, અને એકદમ સરસ રીતે ડુંગળી અને ટામેટા મેશ થઈ ગયા છે. આમાં આપણે ઉપરથી થોડો ધાણા જીરુંનો પાવડર એડ કરીશું અને થોડો ગરમ મસાલો નાખીશું. હવે આને આપણું શાક રેડી થઈ ગયું છે કચુંબર. એને આપણે હવે સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. તો મિત્રો રેડી છે આપણું ટામેટા અને લીલી ડુંગળીનું કચુંબર, જેને પરાઠા સાથે, મસાલા ખીચડી સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મિત્રો મારા આ વિડીયોમાં છેક સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું રહી ના જાય. થેન્ક યુ.